આજે તો રસોડામાં રસોઈ બનાવવા ગઈ અને સીધો મને લાગી ગયો મોટો ઝટકો અને મને આપી દીધો ગેસે ધોકો. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નીલિમા અને આજે મારી સાથે એવું થયું કે દિવસ જ ઉલટો પડી. આજે સવારમાં ઉઠી અને બંને બાળકો સૂતા જ હતા ત્યાં મેં ઉઠીને દીવા કરી કાઢ્યા, કારણ કે મારે યુવાંશ અને વ્યાનાને ક્લિનિક લઈ જવાનું હતું. એટલે મેં પહેલા દીવા કરીને નાસ્તો બનાવવાનું ચાલુ કરી દીધું, જેમાં મેં મુઠિયા અને ચા કરી હતી ને મમ્મી સાથે નાસ્તો કરી દીધો. ત્યાં બંને બાળકો ઉઠી ગયા અને તૈયાર થઈ ગયા. વ્યાનાએ પ્રે પણ કરી લીધી. હવે મેં યુવાંશને તૈયાર કરવાનું ચાલુ કર્યું. ત્યાં જ મમ્મીએ વ્યાનાને પણ તૈયાર કરી અને એની ચોટલી પણ વાળી દીધી અને અમે રાહ જોવા મળ્યા. પછી રિક્ષા આવી એટલે અમે સીધા નીકળી ગયા ક્લિનિક જવા માટે, કારણ કે વ્યાનાની તબિયત 3 દિવસથી ખરાબ જ હતી અને એનો ચેપ યુવાંશને પણ લાગી ગયો. હવે બાળકોને શરદી ખાંસી થાય ને એટલે એકને થાય એટલે બીજાને ચેપ જરૂર લાગે, એટલે યુવાંશની પણ એવી જ હાલત હતી. અને અહીંયા આવીને જોયું ક્લિનિકમાં તો અહીંયા પણ લાઈન લાગેલી છે, એટલે અમે પણ ત્યાં બેસીને થોડી રાહ જોઈ અને પછી અમારો નંબર આવ્યો એટલે દવા લઈને સીધા ઘરે આવ્યા અને બપોરે અમે ખીચડી ખાઈને પછી રેસ્ટ. અને પછી વ્યાનાએ પણ જુઓ ઘરમાં થોડી મદદ કરવાનું ચાલુ કરી દીધું. બધું ફેલાયેલું હતું અને પછી બંને બાળકો રમવા માંડ્યા. ત્યાં જ મમ્મીએ એમના ઘરે જવા માટે રજા લઈ લીધી અને મમ્મી પણ નીકળી ગયા ઘરે જવા માટે. હવે મમ્મીના ગયા પછી બંને બાળકો રમતા હતા ત્યાં જ હું પણ રસોડામાં આવી ગઈ અને રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, જેમાં મેં આજે બનાવવાની હતી અડદની દાળ. હવે દાળને મેં અડધો કલાક પહેલા પલાળી દીધી હતી અને જોડે મેં અહીંયા લઈ લીધા ગ્રીન અનિયન, જેને મેં ચોપ કરી લીધા, ટમેટો પણ ચોપ કરી લીધા અને અહીંયા મેં લસણ અને મરચું વાટી કાઢ્યું છે. હવે મેં તડકા માટે તેલ લઈ લીધું અને ગેસ ઉપર મૂકી દીધું કુકર. હવે અહીંયા તડકા માટે મેં લઈ લીધું જીરું, રાઈ અને એક સૂકું મરચું લીધું અને હવે એમાં મેં નાખી દીધા લીલા કાંદા, જેને મેં ચોપ કરીને રાખ્યા હતા અને એને થોડી વાર સાતડવા દીધા. અડદની દાળમાં બધા આવી રીતે કાંદા નાખે છે કે નહીં ગ્રીન વાળા મને ખબર નહીં, પણ મને આમાં અખતરાવ કરવાનો બહુ શોખ છે. તો હવે એમાં મેં લઈ લીધી ચટણી, જેમાં મેં લસણ, મરચું અને મીઠું નાખી દીધું હતું અને એને વાટી નાખ્યું હતું. હવે એને થોડું લાલ થઈને ત્યાં સુધી મેં એને થોડું સાતડવા દીધું અને પછી એમાં બેઝિક્સ મસાલા એડ કરીને સીધું નાખી દીધું. મેં લીલું 2 મરચું કાપ્યું હતું એ અને સીધા ટમેટા અંદર એન્ટર કરી દીધા. હવે આ બધું ને મેં 2 મિનિટ સુધી ચડવા માટે રાખ્યું અને થોડી વાર હલાવ્યા દીધું અને પછી એના પછી મારે અંદર નાખવાની હતી અડદની દાળ, જે મેં પલાળીને રાખી હતી. હવે દાળ નાખ્યા બાદ બધું મિક્સ કરી લીધું અને એમાં મેં થોડું નાખી દીધું પાણી અને પછી મારે કુકર બંધ કરીને 2 સીટી ફક્ત પાડવાની હતી, એટલે મેં કુકર બંધ કરીને બાજુના ચૂલા ઉપર એને મૂકી દીધું. અને બીજી બાજુ મેં લઈ લીધો તો તવો, કારણ કે મારે બનાવવાના હતા રોટલા, એટલે તવો મૂકીને ફક્ત પ્લેટફોર્મ થોડું સાફ કર્યું અને પછી મેં અહીંયા લઈ લીધો લોટ. બસ રોટલા બનાવવાનું ચાલુ જ કરવાની હતી ત્યાં તો મને લાગી ગયો ઝટકો, એટલે કે ગેસ જ પતી ગયો. હવે ગેસ પતી જાય ત્યાં જ મોટું ટેન્શન આવે કે અડધી રસોઈ થઈ ગઈ છે ને અડધી અધૂરી રહી ગઈ છે. હવે એમાં કરવું, કારણ કે દર વખતે મને પપ્પા જ સિલિન્ડર લગાડીને આપી જાય છે, પણ આજે તો પપ્પા અવેલેબલ છે જ, એ નોકરી ગયા છે ને આજે તો બહુ મોડા આવવાના છે. બીજી બાજુ વાત એવી છે કે સિલિન્ડર તો ઘરમાં પડ્યો જ છે પણ મને લગાડતા નથી આવડતું. હવે ફાઇનલ રિઝલ્ટ તો એ છે કે પપ્પા આવશે ત્યારે જ ગેસ લાગશે અને ત્યારે જ બનશે. તો હવે આપણે મળીશું કાલે. વિડીયો ગમ્યો તો લાઈક કરતા જોજો ને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. આવજો.